હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। વાગ્યા છે અત્યારે સવારના 7:30 અને દેવાંશીન પપ્પા ટ્રેક્ટર આપણે રાત્રે ગામમાં લઈને ગયા હતા એટલે એ ગયા છે ખોડ કપાસિયા લેવા અને હું કીધું હાલીને વાડીએ વહી જાવ। આપણી બાજુ રસ્તામાં રેસ ફૂટી ગયા છે એટલે પાણી તાજું હાલ્યું જાય છે। હજી નદી નથી ભરાણી પણ રેસ ફૂટી ગયા છે, પાણી તાજું હાલતું થઈ ગયું છે। હજી ગામમાં નદી હાલતી નથી પણ આપણી સીમમાંથી પાણી જાય છે। આમ તડકો નીકળ્યો ને એટલે એટલું પાણી હાલતું થયું। હજી એવો બધો કંઈ ધોધમાર વરસાદ થયો નથી એટલે નદી હાલતી થઈ જાય। અહીંથી દેખાય આપણી વાડી સામી, ખાલી આ એક ખેતર વચ્ચે હે ગામથી, સામે દેખાય ગામનો ટાંકો અને આ એક ખેતર વચ્ચે ને બીજું ખેતર આપણું ગામથી, એટલે હાવ નજીક જ વાડી થાય। એમ હાલીને જાય તો 5 મિનિટ, મોટરસાઇકલમાં તો 2 મિનિટ જ થાય। જો દોવાનું ચાલુ થઈ ગયું અને આપણે એક આસરમાં લાગ્યું છે વારો કાંટારો, એટલે દોવામાં તો આમ તો કઈ પ્રશ્ન નથી, ગંગા હોજી છે દોવામાં તો। એટલે એક આસરમાં આપણે ભરાસરમાં જે એની ડ્રીપ આવે છે એ ભરાવી દીધી છે, એટલે એની રીતે એમાંથી દૂધ નીકળે। આમ રાખતું જરીક જે આમાંથી એની રીતે આવ્યા રાખે, કારણ કે એને દોવું ન પડે, એ ભરાવી દે ને એટલે ચાલુ જ રહે જ્યાં લગી દૂધ હોય ને ત્યાં લગી। બીજા 3 આસર દોઈ લેવાના એટલે કઈ વાંધો ન આવે। તો અઠવાડિયું આપણે એવી રીતે કરી તો આસર આપણો કમ્પ્લીટ થઈ જાય। હા, એના કરતા ભરાવી દઈ ને એની ટ્રીક તો કઈ વાંધો ન આવે। એ અમુક નો સારું દોવો ન પડે, એમનો મેન રીતે દોવાઈ જાય। જેમ આપણે ઓલું ઓટોમેટિક મશીન કામ કરે ને એ રીતનું જ આ કામ કરે। એ કીધું અમે બધું કરી લે, તમે લખી દો ને। અને એની કિંમત કાંઈ નથી, ખાલી 15 રૂપિયાની જ આવે। એક નળી જ હોય પ્લાસ્ટિકની નહીં એવી, એ ઓલમાં ભરાવી દો તમે આચરના, એટલે એનો લોક ખુલ્લો રહીએ એમનો, એટલે દૂધ આવ્યા રાખે। હા, એમાં એમ હોજી છે, કઈ વાંધો નથી। અને નંદીભાઈને અત્યારે અહીં બાંધ્યા, કારણ કે નકર હે ને મા દીકરો બે ખાવા હાટું બાંધ્યા રાખે હે। એ દોહે ને ત્યાં લગી એમાં દૂધ ચાલુ રહે ને દૂધ હા વાર લાગે, પણ દૂધ નીકળી જાય ને પપ્પાને તો હાથી આંકવાની જલ્દી છે, એટલે એ ફટાફટ ગંગાને દોરાવા તો રહેવું જ પડે। આસર ન દુખતો હોય તો ગંગાને તો 2 જણા જ જોઈ દોવામાં, 1 જણાને કામ નથી દોવાનું, કારણ કે નોંદણું વારવામાં જોઈએ, પછી વહી આવે તો હાલે। અને આપણે મેન કામ છે મરસી વાળું પડું ચોખ્ખું કરવાનું। દેવાંશીન પપ્પા આવી ગયા છે ન્યા। આપણે મરચીનું જેમાં વાવેતર કરવું છે એ આપણું પડું અત્યારે આપણે તૈયાર કરી, એટલે કે આપણે એમાં કાલ હાથી તો હાકી નાખ્યું, પણ જો ઉપર શરૂ હાકી તો ખડ ન પડે, અને જો વધારે બેહાડી તો ખડ હુકાય નહીં। એટલે એક ફરે કીધું ભલે થોડુંક વધારે બેહીને જાય અને હુકાય નહીં તો કાંઈ નહીં, પણ એક ફરે કીધું હાકી નાખી, કારણ કે પહેલાં જો આપણે ઢેહડા ઢોહડી કરી અને લીટા થાય ને તો પછી બીજી ફરે હાથી હાકીને ત્યાં ખડ ન પડે। એક ફરે ટ્રેક્ટર રિવેસ લઈને એટલે પછી પાછું બેહે નહીં, કારણ કે ટ્રેક્ટરનો ટોર લાગે। એટલે એક ફર કીધું હરખાઈને બેહાડીને હાકી નાખ્યું છે, અને ખડ થોડુંક મોટું હતું એટલે હુકાય નહીં। જો નાનું હોય ને તો આપણે ઉપર સરી હાકી તો હુકાઈ જાય, પણ આમાં પાછા થોડાક સાહી ઊંડા હતા આપણે, એની હિસાબે થોડુંક વધારે બેહાડ્યું। એટલે હવે અત્યારમાં આપણે બીજી ફરે ફરીથી હાકી નાખી, એટલે બીજી ફર હાકી નાખશું ને એટલે પછી હુકાઈ જાય, પછી વાંધો નહીં આવે। તો વાતાવરણ થોડુંક આજ પલટી થઈ ગયું છે, વાતાવરણ થોડુંક ચેન્જ થયું, પણ વરસાદ તો નહીં આવે, કારણ કે આગાહીકારો એમ કહે છે કે હવે 20 તારીખ પછી જે કંઈ થાય, બાકી હમણાં કાંઈ આવે એવું છે નહીં। તો આપણે ન જોતો તો આ ખેતર તૈયાર થઈ જાય એટલે વરસાદ આવે ને સીધે આપણે સીધી મરસીનું શું વાવેતર કરવાનું છે। રોપ તો તૈયાર છે, થોડુંક આપણે મરસી સોંપવામાં 10 દી વાહે રહેવું, 10-12 દી, કારણ કે જો વરસાદ હજી 20 તારીખે આવે તો 20 દી વાહે રહેવું, પણ કાંઈ વાંધો નહીં, તો એ થઈ જાય।
15-10 દી આગા પાછું તો આ થતું. ટપક ઉપર સોંપી દીધ ના હાલે? એટલે ટપક આપણે પાથરવાની જ છે. હવે પેલા આજા અત્યારે હાથે હાકી નાખી ને એવું લાગશે તો બપોર પછી ખાતર વાવી દે અને ખાતર વાવીને પછી ટપક જ પાથરવાની છે. ટપક પાથરી દેવું. જો વરસાદ આવશે તો વરસાદમાં સોંપશું, નકર નળિયું પાથરીને સોંપી દેવું. પણ એ આપણે પાથરવાની ફાઇનલ છે. અને રોપાઈ તૈયાર થઈ જ ગયો છે સોંપવા લાયક. વાંધો નથી, હવે એકદમ મોટોય થઈ ગયો. સોપાય એવો તો થઈ જ ગયો તો, પણ આપણે ખડ હતું ને એટલે સોંપ્યો નહીં, પણ આરા કરી ગયા. કારણ કે કીધું ખડ પછી હાથે હાકીને કાઢવું એના કરતાં 5-10 દી મોડું કીધું, પણ એક વાર ચોખ્ખું કરીને પછી સોંપીએ. હાલો ચોખ્ખું કરી નાખો અને પછી મને ઘરે મૂકી જાવ 2 ઉથળ વાળી. તડકો તો સારો પડે છે એટલે ખડ તો બધું આજ તો સુકાઈ જ જાહે હવે. આ ખડ છે ને જલ્દી જાય જ નહીં. જા હા ને હે મોર અને આમાં તો બહુ પાક્યો હતો એટલે બહુ જ છે એ ખડ. કપાસ આજ હાંજે તો બધોય નીંદીને કમ્પ્લીટ થઈ જાય. હવે આમાં ક્યાંય ખડનું નામ નથી. એટલે અમારા એરિયામાં ખડ કાઢવું હાવ હેલું. ખડ પહેલાં દેખાય ખરું, પણ કપાસનું નવું વાવેતર હોય એટલે હાથી હાલી જાય ને પાછું કપાસની પાળી દટાઈ જાય એટલે કંઈ ખડ બહુ હોય નહીં. પણ આ વરસાદે હાંકવા ન દીધું એટલે તો વાતો નીંદતા પહોંચી ગયા છે. એટલે એ ખૂણો જ છે એટલો નીંદવાનો. એટલે આજે હાંજે તો પૂરું થઈ જાય. કપા હવે આપણો ભાગ્યો છે. તડકાની જ જરૂર હતી. હવે પાણીમાં હતો ને વધતોય નહોતો. હવે તડકો આવ્યો એટલે અસલ મોટો થવા માંડ્યો. જો અત્યારે આપણે મરચીવાળા ખેતરમાં ગોવિંદસિંહ આવ્યા છે જીપીએસથી હાલતું ટ્રેક્ટર લઈને. જીપીએસની એક ખાસિયત છે કે એની રીતે એ જગ્યા પાછી એની પકડી લે. અને અત્યારે આપણે મરચીવાળામાં ખાતર વાવવાનું હાલે છે. કારણ કે ખાતર વવાઈ જાય અને સાહ આપણા થઈ જાય એકદમ સીધા. એટલે સાહ થોડાક આપણે મનફેર બગડ્યા હતા એટલે કીધું આપણે ખાતર વાવી દો અને સાહ નાખી દો એટલે આપણે સાહ બગડે નહીં. કારણ કે વાંકા સૂકા થાય ને એટલે આખું વરસ હાથે આંકવાની મજા ન આવે. એટલે આ સાહ એક ફરે સીધા થઈ જાય ને પછી આપણે વાવેતર કરીએ તો આખું વરસ આપણે કામ કરવાની મજા આવે. કારણ કે ભાઈ આધુનિક યુગ છે અને જીપીએસ સિસ્ટમથી તો સાહ કાંઈ ઘટે નહીં, એવા સીધા થાય એકદમ લીટી. આપણે આપણા મિની ટ્રેક્ટર હોય નાખી શકી, પણ આના જેવા સીધા ન થઈ. એટલે ગોવિંદસિંહ કીધું ધક્કો ખાઈ જાવ હાથદરથી. આપણે થાય તો 10 કિલોમીટર, પણ તેમ છતાંય કે હાલો હતા એક દી ખાતર વાવવાનું તો આમ તો કલાક એક જ થાય એમ હતું. કારણ કે આપણે 5 વીઘાની જ મરચી વાવવાની છે એટલે 5 વીઘામાં કંઈ ખાતર વાવતા વાર લાગે નહીં. જો આ ભાગ વવાઈ ગયો અને બાકી આ છે ખાલી એટલું વીઘો એક જેટલું. આપણે થોડોક શોખ છે કે સીધા સાહે વવાય તો સારું, નકર તો પછી ઉનાળે સીધા સાહ થયા હોય પછી વાંકા સુકાઈ થઈ જાય તો પછી ચોમાસામાં તો હાલે. પણ આપણે કીધું એવું હાંકવું નથી. થોડુંક બગડું પણ નથી આપણે હાંકવું. કારણ કે જો આપણે આમ કપાસે જીપીએસ સિસ્ટમથી જ સાહ ખોલાવ્યા હતા એટલે આ સાહ એકદમ સીધા, કંઈ ઘટે નહીં ને એવા બધાય સાહ. જો
એટલે આપણે વાવેતર તો કરવાનું છે છત્રીની જારીએ, અને એમાંય આપણે 3 આયરું વાવશું, 1 આયર મૂકી દેવું, 3 આયર વાવશું, 1 આયર મૂકી દેવું. એટલે આપણે આવવા જવા માટે હાલવા માટે હાલવા માટે જગ્યા રાખશું. કારણ કે પછી મરચાં વીણવા ટાણે છે ને બહુ હાકેડ થાય છે. એટલે આપણે 3 સેહ વાવીને એક મૂકી દઈને તો આવવા જવામાં સારું રહે, નુકસાની ન થાય. ભાઈ ને વાડીએ તો આવવું જ પડે, પણ સમય જોઈને હાલે. એના પપ્પા હમણાં ઘરે આવ્યા એટલે કે વાડીએ મારે નથી આવું, ત્યાં ગંધારા પોદરા હોય, ગારો હોય. એટલે ત્યારે અમે ત્યાં બધા મહેમાન આવ્યા હતા, શરબત પીવાના હતા ને બેઠા હતા ને, એટલે પલટી નાખ્યું વાતાવરણ આખું. તને કહું ક્યાં સડ્યો હતું? મારે ભેગો કેમ ન આવ્યો? ડુંગર માથે. લે ડુંગર માથે સડ્યો. આ ડુંગર હે? ડુંગર તો આપણે જુનાગઢ નો હજી ગિરનાર ચડવા જવાનું બાકી છે, પણ તું નહીં આવી. તાર પપ્પા ને અમે જાવ. હું તારી છે. હે? હું તારી છે. નહીં લઈ જાય તો? કઈ નહીં લઈ જાય તો હું મારીશ. કેને મારીશ? તમને કા? નહીં લઈ. મારા પપ્પા મમ્મી ને એમને તું સડી શકીશ ડુંગર? હા. કેમ? આમ તારી હગુ બીજે કેમ? ચોટીલા કેમ સડ્યો તો? ચોટીલા કેમ સડતા હતા? આમ ઠેકડા વાળી. ઠેકડા વાળી ચોટીલા. અને કેટલા મહિનાની વાત ભૂલાય જ નહીં. કા આપણે ટ્રેક્ટર રાખવા કોણ આવ્યું તમને? હમણાં ઓલા ટ્રેક્ટર કોણ આવ્યું લઈ? મરસીમાં ટ્રેક્ટર કોણ રાખવા આવ્યું હતું? આપે આપડી ત્યાં કોણ આવ્યું હતું? એમ આપણે ટ્રેક્ટર રાખવા કોણ આવ્યું હતું? ગરે છે. તને ક્યાં તું કેમ એનું વરખ ભાગી એટલે ભાગ લઈ દીધો તો એને ઘરે ગયા હતા ને તે દીકા કેટલો બધો લઈ દીધો? કેટલો લઈ દીધો? બચ્ચો હમા બેટકાન વરખી ગયો કે આ ગોવિંદસિંહ હે કે આપણે ટ્રેક્ટર રાખવા આવ્યા હતા. મન કે મેં કીધું આવ્યા હતા. એની યાદ જ હોય, બધા ઓળખે હોતા બધું. તું તરબૂચ લેવા કેમ વાળીએ ગયો તો? વિક્રમસિંહ વાળી ગંદા ને કાટે ઓલી. હા જો રફરી ગંગા ને ગોમતી ને આવો પ્રેમ. ગંગા બેહેન ગોમતી સાટે. મજા આવે ગંગા ને. આજ ગંગા ની એક માં આહુડા નથી, કાલ તો બિસાડી ને એક માં આહુડા જતા હતા, પણ આપણે દુખાવાની દવા પાઈ દઈએ ને દુખાવો નહીં થતો હોય. પી ગઈ દાદા. એ તો હું વાંધો નથી, જો આસર ગમે એમ રાખીને બેઠી છે. સારું થઈ ગયું, રૂજ આવતી જાય ધીમે ધીમે. ગોમતી ગમતા ગોમતી ગોમતી ને ખાલી નામ લઈને તા હાલતી. અમુક નો સ્વભાવ જ એવો શાંત હોય. એમાં કઈ ઘટે જ નહીં. હાવ ઠંડા સ્વભાવ ની ટાઢી. અને આપડે દેવાંશ થયો છે ગંગાનું દૂધ પી એટલે વસ થયો છે. એમ તો દૂધ અસર તો કરતું હોય ને. કેવી ગાયનું પી ઠંડા સ્વભાવની. જો ગણ તો બધું હરખું જ કરે. ગમે જો ગાય ઠંડા સ્વભાવની કે ગરમ, ગાયનું દૂધ ગાયનું જોઈએ તો ભેંસનું દૂધ હોય ને તો ગેમાર થાય. બાકી ગાયનું દૂધ ખાઈ ને એ એકદમ ચચડ, કઈ ઘટે નહીં, એને આમ હક જ ન થાય, એક ઠેકાણ બેહે જ નહીં. એનો મગજ કામ જ એવો કરે કે એને તમને કઈ વાત કહીએ કેવી એની યાદ જ હોય. ખબર જ હોય. આપણો નંદી હે ને, આની માઇક તો અત્યારથી બજારમાં ફૂલ છે, કારણ કે હજી થયો તો 6 મહિનાનો, અને 6 મહિનામાં એની લંબાઈ અને એની ઊંચાઈ પૂરી છે, અને એનું ગજું કાંઈ ઘટે નહીં ને એવું. એટલા ધણ ખૂટમાં છે ને હાલે, કારણ કે ગીર છે અસલ, કાંઈ ઘટે નહીં એવો. એના કાન જો વરી ગયેલા અસલ, માથું ને બધું. એટલે હે ને આ ધણ ખૂટમાં હાલે ને, એટલે આને અત્યારે માણસને સારો ધણ ખૂટ હોય ને તો સારી ગાયું સારા બચ્ચા મળે. એટલે આની માગ ફૂલ છે, પણ હજી આપણે નથી દેવાનો. હજી તો આપણે ગંગા દોવા દઈએ છીએ, પણ ગંગા દોવાનું બંધ કરશે ને પછી આને આપણે ગમે જ્યાં સારું જગ્યાએ છે ને ત્યાં દેવો. ગમે નથી દઈ દેવો, ભલે માગે ગણાય પણ બધાને ન દેવાય ને. હચવાવું જોઈએ. કઈ ઘટે અહીંયા તો એને લીલા લેર છે, જો આટલું તો એના માટે ખડ વટાઈ ગયું બધાય માટે. અને ભૂકો ઝાડ ને એ તો બધું અલગ. એની કોઈન્ટ જો ને આમ જો તે વસ્તુ છે અસલ.
ખેંચાતોય નથી અત્યારે તો મોયડો કર્યો નકરા વરે નહીં ભરે નહીં ખબર અસલ છે મોરલી જેવો કઈ ઘટે જ નહીં ઊભો પાછો જોઈને ઓગારે ઊભો હા નકર આપણે હે ને વાસડા કે પાડેડા રાખતા ભેહું એને આપણે કૃમિના ઇન્જેક્શન મરવતા કે 6 મહિના કે વરસદી થઈને 2-3 ફર મરવી દઈને એટલે એને પેટમાં કૃમિ ન થાય આને કોઈ જાતનું ઇન્જેક્શન માર્યું નથી કાંઈ જરૂર જ નથી કારણ કે નૈરવો જેવો હતો પહેલેથી જન્મ તય જ હેલ્ધી હતો એટલે એને કાંઈ રોગ પ્રતિકારક શક્તિ આ ઓલું બોલો એને કાંઈ રોગ તો આવે જ નહીં નરવાઈ એટલી હોય ને